આ 25મો પ્રશ્ન છે કે અરીસાનું સૂત્ર અને પ્રતિબિંબની મોટવણી. એટલે મને લાગે આ આખો વિભાગ સમજવાની વાત કરી છે, ખાલી એક જ શબ્દ નહીં કે એક જ વાક્ય નહીં, બરોબર ને? એટલે આ જોઈએ, આમાં ધીરે ધીરે આપણે જોતા જઈએ કે આ જે અરીસો છે એમાં આ બધી લાઈનો કેવી રીતે દોરી છે અને આ એનું જે પ્રતિબિંબ કેવી રીતે પડ્યું છે અને પ્રતિબિંબ કેટલું મોટું કે નાનું છે એ સમજવાનું છે. તો જો આપણે એક એક વસ્તુ લેતા જઈએ કે આ એ બી છે એ વસ્તુ છે, બરોબર? એની ઊંચાઈ કેટલી છે? h. એટલે h શું કહેવાય? આપણે વાય અક્ષ કહેવાય, બરોબર ને? પછી એ વસ્તુ દૂર કેટલી છે એનો એક અક્ષ શું થાય? એનો એક અક્ષ શું થાય? હે? એટલે જો આપણે અહીંયા કીધું હતું કે આનું જે અરીસાનું જે કેન્દ્ર હોય ને, અહીંયા 0 હોય. હવે ત્યાંથી કેટલું દૂર છે? આ જો આટલું દૂર છે, બરોબર ને? આ વસ્તુ છે, આ દૂર છે, તો કેટલી દૂર છે? આ યુ. એટલે યુ માઇનસ થાય કે પ્લસ થાય? હે? જો આપણે કોઓર્ડિનેટમાં શું કરતા હતા? જો આ બાજુ હોય તો પ્લસ થાય, આ બાજુ હોય માઇનસ થાય. આ ઉપર હોય પ્લસ થાય, આ નીચે હોય માઇનસ થાય. તો આ જે આ 0 થી ડાબી બાજુ હોય એ માઇનસ થાય. તો આ બાજુ છે ડાબી બાજુ, તો જો શું થયું હોય? આ માઇનસ યુ થયું, બરોબર? આ સમજાય છે બધાને? જો આમાં એક સ્ટેપ નહીં સમજાય તો બધું નહીં સમજાય. આ ચિત્ર થોડું મોટું કરું. ઓકે, હવે એટલે આ વસ્તુનું તમને બરોબર ખ્યાલ આવી ગયો, બરોબર ને? પછી આપણે પેલું કિરણ શીખાતા કે આના ઉપરથી જો આ બહુ દૂર રાખેલું હોય, આ વસ્તુ બહુ દૂર હોય અને આ એનું જો આ એક કિરણ આવે તો એ પાછું ફરે. એ શેમાંથી પાછું ફરે? બહુ દૂર દૂરથી આવતું કિરણ હોય એ આ એફ શું છે? એનું મુખ્ય કેન્દ્ર છે. શું છે એફ? એટલે આ અંગ્રેજીમાં ફોકસ ઉપરથી આ એફ પાડ્યું છે. એટલે જો આ કિરણ બહુ દૂર દૂરથી આવતું હોય એ આ ગોળ અરીસામાં પાછું ક્યાં ફરે? એનું પરાવર્તન ક્યાં થાય? આ એફ માંથી જાય, બરોબર ને? એના મુખ્ય કેન્દ્રમાંથી પાછું જાય. સમજાણું? પછી હવે એને બિંદુમાંથી આપણે બીજું કિરણ લઈએ. એટલે ધારો કે આ બીજું કિરણ આપણે એવી રીતે લઈએ કે આ એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અને અરીસા ઉપર અથડાય, તો એ કિરણ પાછું કેવી રીતે ફરે? એને સમાંતર જાય. શું જાય? જો આ સમાંતર એટલે આ જેની આ રેખા છે એને સમાંતર જાય પાછું. એટલે જો આપણે પેલા પરાવર્તન એમ કે સમાંતર આવતું હોય તો મુખ્ય કેન્દ્રમાંથી પાછું ફરે, અને મુખ્ય કેન્દ્રમાંથી કોઈ આવતું હોય તો એ સમાંતર લીટીમાં પાછું જાય. એટલે જે આપણે અહીંયા એ બિંદુ હતું એનું પ્રતિબિંબ ક્યાં પડે? આ એ ડેશ ઉપર. એટલે જ્યાં આપણે જો આ બે જ્યાં ભેગા થાય, આ પરાવર્તન જે પરાવર્તિત કિરણ છે એ બે ભેગા થાય. એટલે જો આ એમાંથી નીકળ્યા તો એ બે ક્યાં ભેગા થયા? હા, એ ડેશમાં. એટલે જો અહીંયા એનો આ બિંદુનું પ્રતિબિંબ ક્યાં પડ્યું? અહીંયા પડ્યું, બરોબર? એટલે એવી જ રીતે જો તમે આપણે આ બી માંથી અને ફોકસમાંથી જો કિરણ જતું હોય તો એ પાછું કેવી રીતે ફરે? હું એક વખત આ બીજા છે ચેકી નાખું. તો એક એક કિરણને આપણે સમજી લઈએ. એટલે આ પેલા કિરણ સમજાઈ ગયું, એક કિરણ.
હવે જો આ બીજું કિરણ આપણે અહીંથી લઈએ, આ એ બિંદુને બદલે આ વખતે બી બિંદુમાંથી લઈએ, અને એ આના ઉપર જતું હોય તો એ પાછું ક્યાં ફરે? હા, એને દિશામાં, કારણ કે આ કાટખૂણે છે, બરોબર ને? આપણે કીધું ને કે જો લંબ ઉપર પડે તો એ પાછું એ કાટખૂણે જ પાછું ફરે, બરોબર ને? તો આ બી બિંદુ છે એનું પ્રતિબિંબ ક્યાં પડ્યું? આ બી ડેશ ઉપર, બરોબર ને? અહીંયા પડ્યું. એટલે જો આપણે આ આખી એ બી લાઈન હતી એ જો અહીંયા ઊંધી થઈ ગઈ અને નાની થઈ ગઈ, બરોબર ને? આ એ ડેશ બી ડેશ એનું પ્રતિબિંબ થયું. આ સમજાણું? આપણે આ એ બી વસ્તુ હતી એનું પ્રતિબિંબ કેવું થયું? હા, એ ડેશ બી ડેશ, બરોબર. હવે જો એના આપણે માપ જોઈએ, આપણે હવે આપણે જો આપણે પ્રતિબિંબ આવી રીતે મેળવું, હવે એ પ્રતિબિંબ આ જે પ્રતિબિંબ આપણે એ ડેશ બી ડેશ મેળવું એની ઊંચાઈ કેટલી થઈ? હા, એચ ડેશ. અને એના એક્સ અક્ષ અને વાય અક્ષ કેટલા થાય? એટલે એ દૂર કેટલું આવ્યું? જો આપણું આ કેન્દ્ર છે, આ પી બિંદુ છે એ આપણું કેન્દ્ર છે, બરોબર ને? આ ત્યાંથી આ કેટલું દૂર આવ્યું? હા, વી. હવે આ વી પ્લસ થાય કે માઇનસ થાય? કારણ કે હા, ડાબી બાજુ આવ્યું. એટલે જો આ પ્રતિબિંબનું અંતર આ માઇનસ વી આવ્યું, આ વસ્તુનું અંતર માઇનસ યુ આવ્યું, કારણ કે આપણે અહીંથી ડાબી બાજુ થાય એ બધા માઇનસ આવે. સમજાઈ ગયું? હવે જો આ કેન્દ્ર, આ એફ છે આપણું કેન્દ્ર, એનું અંતર કેટલું થાય? હે, આ જો સ્મોલ એફ, આ જે છે આ સ્મોલ એફ છે, બરોબર ને? તો એ પ્લસ થાય કે માઇનસ થાય? શું કામ? હા, એ ડાબી બાજુ આવ્યો એટલે જો આ એટલે માઇનસ એફ થયું, બરોબર. અને વક્ર ત્રિજ્યા એટલે શું? વક્ર ત્રિજ્યા એટલે શું? એટલે આપણે જો અરીસાને આખો આ મોટો ગોળો બનાવી દીધો હોત તો એ ગોળાનું જે કેન્દ્ર આવે, એ ગોળાનું કેન્દ્ર આવે એ એની ત્યાંથી જે તમે ત્રિજ્યા દોરો તો એ વક્ર ત્રિજ્યા કહેવાય. એટલે આ સી પોઈન્ટ છે, આ પી સી, અહીંયા પી આપણું કેન્દ્ર છે, અહીંયા સી છે, એને શું કીધું? વક્ર ત્રિજ્યા. આ સમજાણું? વક્ર ત્રિજ્યા એટલે શું? હવે વક્ર ત્રિજ્યાનું અંતર કેટલું થયું? આર. જો અહીંયા આ વક્ર ત્રિજ્યા અહીંયા છે ને, તો આ જો આર એનું આપણે અહીંયા આપણા ધ્રુવમાંથી આ લીધું આર થયું. હવે આર પ્લસ આવે કે માઇનસ આવે? માઇનસ. એટલે જો આ વક્ર ત્રિજ્યા માઇનસ આર આવી. એટલે આવી રીતે આપણે આ બધા એક્સ અને વાય કોઓર્ડિનેટ પ્રમાણે બધાના માપ મૂકી દીધા. હવે આપણે જે ગણિતમાં શીખાતા એનો ઉપયોગ કરવાનો છે કે આ જે ત્રિકોણ બન્યા અમુક, એ ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કે એકરૂપ ત્રિકોણ કે જે કંઈ થતું હોય એ બધાનો ઉપયોગ કરી અને આપણે એમ કે આનો અરીસાનું સૂત્ર મેળવવાનું છે, બરોબર. એટલે આપણને જો હવે બધાના આપણે આ બધાના કેટલા અંતર છે, ક્યાં આવ્યા, કેવું છે, એ બધું મળી ગયું, બરોબર ને? હવે શું કે છે કે આપણે બે ત્રિકોણ જોવાના છે કે એ બી પી અને એ ડેશ બી ડેશ પી. એટલે આપણે આ એક ત્રિકોણ આ છે, આ પી અહીંયા છે, બરોબર ને? આ એ બી અહીંયા છે, એટલે એક ત્રિકોણ આ લેવાનો અને બીજો એ ડેશ બી ડેશ પી ડેશ, એટલે એનું જે પ્રતિબિંબ છે એનો લેવાનો. એટલે આ જે આ એ ડેશ બી ડેશ છે અને એને પી સુધી, એટલે આ મારો ગ્રીન છે એ બીજો ત્રિકોણ છે.
તો હવે આ બંને ત્રિકોણો સમરૂપ છે. સમરૂપ એટલે શું? ના, હવે સમરૂપ ને એકરૂપમાં તફાવત શું? આપણે જો પેલા આગળ ગણિતમાં ભણી ગયા એ ફરી યાદ કરીએ. આ જો બે ત્રિકોણ હોય, આ એ બી સી અને આ પી ક્યુ આર, આ બે આ એકરૂપ હોય અને જો હું બીજા ત્રિકોણ દોરું કે આ એ બી સી અને બીજો આ પી ક્યુ આર આવડો દોરું નાનો, અને આને આ સમરૂપ છે એમ કહું, તો આમાં ફેર શું લાગે તમને? એટલે આમાં જો એકરૂપ ક્યારે હોય? એની ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણા સરખા હોય, બરોબર? આ બાજુ જેવડી આ બાજુ છે, આ બાજુ જેવડી આ બાજુ છે, અને આ બાજુ જેવડી આ બાજુ છે, બરોબર? અને આ એ ખૂણા બરાબર પી ખૂણો છે, બી ખૂણા બરાબર ક્યુ ખૂણો છે, અને સી ખૂણા બરાબર આર ખૂણો. એટલે ત્રણે ત્રણ ખૂણા ને ત્રણ બાજુ સરખી હોય તો એકરૂપ કહેવાય. પણ જો આ ત્રણે ત્રણ ખૂણા સરખા હોય, ધારો કે આ એ ખૂણા બરાબર પી ખૂણો હોય, બી ખૂણા બરાબર ક્યુ ખૂણો હોય, અને આ સી ખૂણા બરાબર આર હોય, પણ બાજુ સરખી ના હોય. બાજુ કેવડી હોય? પ્રમાણમાં. ધારો કે આ 5 સેન્ટીમીટર હોય તો આ એની અડધી હોય તો આ 2.5 હોય, આ 6 હોય તો આ 3 હોય, આ 4 હોય તો આ 2 હોય. આ સમજાય છે? ત્રણેય ખૂણા સરખા હોય પણ બાજુનું પ્રમાણ સરખું હોય. એટલે ધારો કે આ 5 ના ભાગ્યા 2.5 કરો તો એનો જવાબ 2 આવે. આ 6 ના ભાગ્યા 3 કરો તો એનો જવાબ 2 આવે. પછી આ 4 ના ભાગ્યા 2 કરો તો એનો જવાબ 2 આવે. એટલે આ એનો ભાગા, આ એનો છેદ છે સરખી બાજુનો, એ આ એનો ભાગાકાર સરખો આવે. સમજાણું? એ બાજુ સરખી નહીં, એટલા માટે એને શું કહેવાય? સમરૂપ કહેવાય. આટલું સમજાઈ ગયું બધાને? તો હવે આપણે આ જે બે ત્રિકોણ બન્યા અહીંયા, આપણો એક આ વસ્તુનો આ એબી નો આ કેન્દ્ર સાથેનો ત્રિકોણ અને બીજો એનું પ્રતિબિંબ પડ્યું એનો ત્રિકોણ, એ બે એકરૂપ નથી, સમરૂપ છે. સમરૂપ એટલે એના ખૂણા સરખા છે. જો આ બી ખૂણો છે, કાટખૂણો છે, તો આ ખૂણો કાટખૂણો છે, બરોબર? પછી અહીંયા જે આ જેટલો આ એનો ખૂણો છે એટલો એ ડેશ નો ખૂણો છે, અને અહીંયા જો આપણે આ કિરણ જે આપણને ખબર છે કે આ જેટલું પાછું વળે, જેટલા ખૂણે આવતું હોય એટલા ખૂણે પાછું વળે, એટલે આ બે ખૂણા સરખા છે. આ સમજાય છે બધાને? એટલા માટે જો એ બંનેના ત્રણેયના ખૂણા સરખા છે પણ એની બાજુ સરખી નથી, પણ સપ્રમાણ છે. એટલે કે તમે આ પીબી ને ભાગ્યા પી બી ડેશ કરો, આ પીબી એના ભાગ્યા પી ડેશ બી કરો તો એના જેટલો જ આ એપી હોય અને એના છેદમાં એ ડેશ પી થાય, અને આ બીપી ના છેદમાં આ બી ડેશ પી કરો તોય સરખો. એટલે આ બધા ત્રણેય, ધારો કે આનો આ જવાબ 1.5 આવતો હોય તો આ 1.5 1.5 આ ત્રણેય થવા જોઈએ, બરોબર? એટલે જો આવી રીતે હોય તો એને સમરૂપ કહેવાય ત્રિકોણ. આ સમજાઈ ગયું? જો હવે આપણને આ બધાના માપ આપ્યા છે કે એબી એટલે શું ને પી ડેશ બી એટલે શું ને આ પીબી એટલે કેટલા, પીબી એટલે કેટલા, આ પી થી બી નું અંતર કેટલું? હે? હા, યુ. ક્યાં આપ્યું? યુ. પછી આ પી ડેશ બી એટલે કેટલું? હે? સોરી પી ડેશ માઇનસ પી ડેશ એટલે માઇનસ વી, બરોબર ને? એટલે આનો જવાબ આ વી ના છેદમાં આ યુ, અરે સોરી યુ ના છેદમાં વી થાય. પછી આ એપી નું માપ કેટલું?
અરે સોરી, ના સોરી, એપી નહીં, પણ આપણે એ બી, આ એ બી અને એના છેદમાં એ ડેશ બી ડેશ, એ બી નું કેટલું થાય? ના, એ બી, આ એ બી નું માપ કેટલું થાય? એચ. અને એ ડેશ બી, આ એ ડેશ બી ડેશ નું કેટલું થાય? એચ ડેશ થાય, બરોબર ને? હવે આ પીબી અને પીબી ડેશ નું કેટલું? આ પીબી નું કેટલું? જો કે એ આપણે આવી ગયું, પણ ટૂંકમાં આ બધાનો ઉપયોગ કરી અને પછી જો આપણે એનું સૂત્ર મેળવે છે એ જોતા જઈએ ધીરે ધીરે. એટલે એક મિનિટ.